હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં દેશો. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે આપણે બનાવવાના છીએ ફ્રેન્કી. જો બાળકો માટે હેલ્ધી નાસ્તો કેવી તો કહી શકાય, અને બાળકો સ્કૂલે જાય ત્યારે ટિફિનમાં દેવો હોય તો દઈ શકાય. તો એવી સરસ મજાની આજે હું બનાવવાની છું ફ્રેન્કી. તો તમને બધી વસ્તુ બતાવું, મેં બધું શું શું વસ્તુ લીધી છે ફ્રેન્કી બનાવવા માટે એ હું તમને બતાવું. તો એ શું બતાવે છે? તબુડી. યેસુની તબુડી. અને આ અમારી ચોટુડી. તો મેં લઈ લીધો છે આટલો ઘઉંનો લોટ બાંધ્યો છે, અને બટેટા પણ ક્યાં રમવા જઈશો? હા તો જા. તો મેં જો આ એટલો ઘઉંનો લોટ બાંધ્યો છે, અને ટમેટા અને મરચાં સુધારીને રાખી દીધા છે. જે આપણે આ બટેકા બાફા છે 500 ગ્રામ જેટલા મેં આ બટેટા બાફા છે, એનો આપણે સૂંદો વઘારવાનો છે. અને આ છે આપણી ડુંગળી, જો મેં આવી સાઈઝમાં આવી રીતના કટિંગ કરી છે. અને આ છે આપણી કોબીજ, એને મેં આવી રીતના કટિંગ કરી લીધું છે. તો હવે આપણે પહેલાં છે આ બટેટાનો સૂંદો કરી અને એને જ પહેલાં વઘારી નાખવી. તો હું આ બધા બટેટા છે એ ભાંગી નાખું, અને પછી આપણે બનાવવાનું ચાલુ કરવી. તો તમે ત્યાં સુધી મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે બટેકાનો સૂંદો છે, આપણે બટેકા બધા ભાંગી અને એનો સૂંદો કરી નાખ્યો છે. હવે આપણે બટેકાનો સૂંદો વઘારી અને મસાલો બનાવવાનો છે. અને અહીંયા આપણે એક શાકનું તેલ લઈ અને તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે થોડીક વાર રાહ જોશું. અને યશુબેન શું એક્ટિંગ કરે છે? કોણ આવી તું? હે કાંઈ ના, મારે નથી આવું. ના 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 ના. પછી એમ કરતી હતી હે? કાંઈ નહીં, હાલો આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહો. તેલ ગરમ થાય પછી હું આગળ વિડીયો આપણે ચાલુ કરવી. હો, તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, અને આપણે અંદર નાખી દઈશું રાઈ. તો રાઈ આપણી સરસ મજાની ફૂટી ગઈ છે. હવે આપણે અંદર નાખી દઈશું જીરું. જીરું નાખ્યા પછી આપણે થોડીક નાખશું હળદર. અને હવે હું વિડીયો સ્ટોપ કરી અને આપણે નાખવાનું છે હવે એકવાર હું સરસ મજાનું હલાવી નાખીશ. થોડુંક નાખવાનું છે આપણે આની અંદર મરચું, થોડુંક જ એડ કરવાનું છે, બહુ ઝાઝું નાખવાનું નથી. તો 2 મિનિટ રાખી દીધું છે, અને આપણો મસાલો છે એ સરસ મજાનો પાકી ગયો છે. તમે જોઈ શકો છો તેલ પણ સરસ મજાનું છૂટું પડી ગયું છે. એટલે હવે આપણે નાખવાનો છે બટેકાનો મસાલો. તો મેં આની અંદર બધા આપણા જે ભાંગેલા બટેટા છે એ બધા મેં નાખી દીધા છે. અને હવે આપણે આની અંદર નાખી દઈશું મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. જે કોઈને વધારે ભાવતું એ વધારે નાખી શકે, ઓછું ભાવતું એ ઓછું નાખી શકે. અને હવે આપણે છે અને સરસ મજાનું હલાવવાનું છે. તો હું સરસ મજાનું આને હવે હલાવી દઈશ. તો જો મિત્રો, મેં બધા બટેકા ભાંગી અને સરસ મજાના વઘારી નાખ્યા છે. આનો ઉપયોગ આપણે ફ્રેન્કી બનાવવા માટે કરવાનો છે. તો સરસ મજાના વઘારી નાખ્યા છે. અને હવે આને આપણે જે છે એ સરસ મજાનું આવી રીતના મિક્સ કરી લેવાનું છે. વ્યવસ્થિત રીતે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય એવી રીતના કરી લેવાનું છે. તો આ બધું થઈ ગયું છે સરસ મજાનું મિક્સ. અને હવે આની અંદર આપણે નાખશું ગરમ મસાલો. તો આપણે આમાં ગરમ મસાલો નાખ્યો છે અને સરસ મજાનું મિક્સ કરી લેશું. તો મિત્રો, આપણે
આપણે ફ્રેન્કી બનાવવાનું બધી વસ્તુ તૈયાર કરી અને સરસ મજાનું બટેકાનો સૂદો આપણે બાફી નાખ્યો છે. અને હવે આપણે જે રોટલી બનાવવાની છે એ હાવ પતલી પતલી રોટલી બનાવવાની છે. તો પહેલાં આપણે બધી રોટલી છે એ વણીને રાખી દેવાની છે અને પછી આપણે છે એ શું બોલવા દઈશ મને તો આપણે પછી જે છે એને શેકી લેવાની છે, મતલબ મીડિયમ શેકવાની છે, બહુ વધારે ને ઓછી ને, એટલે મીડિયમ શેકવાની છે આપણે. અને પછી આપણે એમાં બટેકાનો સૂંદો ભરી અને સરસ મજાની ફ્રેન્કી તૈયાર કરવાની છે. હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો અત્યારે છે મેં એ બધું તૈયાર કરીને રાખ્યું છે રોટલી બનાવવાનું. તો અહીંયા મેં લોટ લઈ લીધો છે અને તવો પણ ગરમ થવા માટે મૂકી દીધો છે અને આપણે સરસ મજાની પાટલી લઈ લીધી છે. હવે હું બધી રોટલી પહેલાં વણી નાખીશ. એક હાથમાં ફોન રાખું હું અને એક હાથે રોટલી વણું એવું તો ન બને, એટલા માટે થઈ અને થોડીક વાર વિડીયોને સ્ટોપ કરું અને પહેલાં રોટલી બધી વણી નાખું અને તમે બધા છે એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મેં આવી પતલી સરસ મજાની બનાવી નાખી છે રોટલી, એને આપણે તવામાં નાખી અને સરસ મજાની હવે શેકી લેશું. તો આપણે એક બાજુની સાઈડ સરસ મજાની રોટલી છે એ શેકાઈ ગઈ છે અને બીજી બાજુ પણ શેકાઈ ગઈ છે. આપણે એવી મીડિયમ જ શેકવાની છે, બહુ નથી શેકાવા દેવાની. તો આ આપણી શેકાઈ ગઈ છે, આવી શેકવાની છે. અને બીજી પણ આપણે રોટલી તૈયાર થઈ ગઈ છે. તો આને પણ હું નાખી દઈશ શેકાવા માટે. તો કાંઈ નહીં, હાલો આવી જ રીતે હું બધી રોટલીઓ છે શેકી લો, પછી આગળની પ્રોસેસ કરવી. તો આપણી રોટલી છે બધી શેકાઈ ગઈ છે અને હવે આપણે લઈ લીધો છે એક વાટકો અને એમાં આપણે નાખવાનું છે મેયોનીઝ. અને આપણે જે કિસાન સ્વીટ એન્ડ સ્પાઇસી ટમેટાનો સોસ લઈ લીધો છે. તો આપણે આ બેયને છે વાટકામાં નાખી અને સરસ મજાનું મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં નાખી દીધું છે મેયોનીઝ અને ટમેટા સોસ અને આપણે સરસ મજાનું હલાવી અને મિક્સ કરી લેવાનું છે. એ શું કરે છે તોફાન સોટી. તો જુઓ એ શું સરસ મજાનું હલાવે છે. બસ એ શું બની ગયું. ચાલો એ બની ગયું છે અને આપણે લઈ લીધી છે રોટલી અને એની ઉપર આપણે નાખી દઈશું સોસ અને મેયોનીઝ. દીકા તને ન આવડે બેટા. હવે આને આપણે આવી રીતના પૂરી રોટલીમાં સરસ મજાનું મિક્સ કરી દઈશું. થોડુંક હજી નાખું. સરસ મિક્સ થઈ ગયા પછી આપણે એ શું આમ રે. તો આપણે જે ડુંગળી અને કોબીસ ઓલું એ શું બહુ ધ્યાન રાખવું પડે. કોબીસ બે નાખી દીધું છે અને હવે આપણે નાખી દઈશું એની અંદર આપણે બટેકાનો મસાલો. આ આપણી ફ્રેન્કી બની ગઈ છે. હવે આને આપણે આની અંદર તેલ નાખી અને તળવાની છે. તો મેં નાખી દીધું છે તેલ અને આપણે હળવા હાથે મૂકી દઈશું આપણી ફ્રેન્કી શેકાવા માટે. ધીમા ગેસ ઉપર શેકવાની છે. તો આપણે એક બાજુની સાઈડ ફ્રેન્કી છે એ શેકાઈ ગઈ છે અને હવે આપણે બીજી સાઈડ પણ જોઈ લઈશું.
તો આપણે બીજી બાજુ પણ સરસ મજાની શેકાઈને તૈયાર થઈ ગઈ છે. આ આપણી તૈયાર છે ફ્રેન્કી. તો આવી જ રીતના હું બધી મારી ફ્રેન્કી છે એ તળી નાખ. બની ગઈ છે સરસ મજાની ફ્રેન્કી. અને આખો વિડીયો તમે જોયા જ હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું હવે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. હે બાબલ ઉતારવું છે? હાલ બબલ ઉતાર દે. ટાટા કરી દે. આમાં વાલા ટાટા કે બધાને બાય બાય કે. બાય બાય. હા.